મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે। જોટાણાનું મરચું એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે વિદેશમાં પણ તેનું એક્સપોર્ટ વધી રહ્યું છે। જોટાણમાં એક બે નહીં પરંતુ 15 થી 20 પ્રકારના મરચાં મળે છે અને તેને નજર સામે જ ઘંટીમાં દળીને આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું મળે છે। છેલ્લા કેટલાક વર્ષોથી જોટાણામાં ખેડૂતો મરચાના રોકડિયા પાક તરફ વળ્યા છે। મરચાને છોડ ઉપર જ સૂકવીને તૈયાર કરવામાં આવે છે અને બાદમાં આખા સૂકા મરચા જોટાણાના માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે છે। જોટાણાનું મરચું ફેમસ છે। અમે દર વખતે અહીંથી જ લઈએ છીએ અને 12 મહિનાનું એક સાથે ભરીએ છીએ અને સારું પણ રહેશે 12 મહિના। આ વખતે મરચાના ભાવમાં થોડુંક રિઝનેબલ હશે। દર વર્ષે અમે અહીંથી જ મરચું લઈએ છીએ અને સારું જ આવે છે અને દરસ દીવનું ભેગું જ મરચું લઈએ છીએ। જાતે લઈને જેમ કે એમ દળીને આપણે દેખાડીને દળે છીએ। આ વિસ્તારમાં મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ અહીંયા સારું થાય છે। સારો પાક આવવાથી આ વર્ષે મરચું 25% જેટલું સસ્તું થયું છે તો હળદર મોંઘી વેચાઈ રહી છે। જોટાણામાં માત્ર મરચું જ નહીં હળદર ધાણાજીરું આ સહિતના મસાલાઓનું પણ વેચાણ થાય છે। અહીંના ખેડૂતો વેપારી બનીને દુકાનો બનાવી વ્યવસાય કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। CAA પર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। CAA પર નોટિફિકેશન જાહેર થયું છે। ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું છે। મોટા સમાચાર આવી રહ્યા છે। CAA પર સૌથી મોટા આ સમાચાર। CAA પર નોટિફિકેશન જાહેર કરાયું છે। ગૃહ મંત્રાલયે આ નોટિફિકેશનને જાહેર કર્યું છે। મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે CAA ને લઈને। CAA પર આ સૌથી મોટા સમાચાર। નોટિફિકેશનને જાહેર કરી દેવામાં આવ્યું છે। ગૃહ મંત્રાલય દ્વારા આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। હાલના આ મહત્વના સમાચાર। ટૂંક જ સમયમાં પીએમ મોદી પણ સંબોધન કરી શકે છે। જે રીતની આ વિગતો આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ગૃહ મંત્રાલયે આ નોટિફિકેશન જાહેર કરી દીધું છે। CAA પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। CAA ને લઈને સૌથી મોટા સમાચાર। નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। CAA પર નોટિફિકેશન ગૃહ મંત્રાલય જાહેર કર્યું છે। CAA પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ગૃહ મંત્રાલયે આ નોટિફિકેશનને જાહેર કર્યું છે। ટૂંક જ સમયમાં પીએમ મોદી પણ સંબોધન કરશે। જે રીતની આ વિગતો સામે આવી રહી છે। CAA ને લઈને નાગરિકતા સુધારો અધિનિયમ 2019 તેને લઈને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। CAA ને લઈને આ સૌથી મોટા સમાચાર। લાંબા સમયથી ભારતમાં આશ્રિત હોય તેવા નાગરિકો કોઈ પણ ભારતીયની નાગરિકતા છીનવાશે નહીં। આ CAA ને લઈને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે બીજા દેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો કાયદો સાથે જ આ CAAમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે પણ આપણા ટીવી સ્ક્રીન ઉપર આપણે દર્શાવી રહ્યા છે। નાગરિકતા સુધારો અધિનિયમ 2019 તેને લઈને નોટિફિકેશન ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। 11 ડિસેમ્બર 2019માં સંસદમાં CAA પસાર થયું હતું। 125 સમર્થનમાં અને વિરોધમાં 105 જેટલા મતો પડ્યા હતા। આ બિલને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે ત્યારે તેને લઈને મહત્વનું એક નોટિફિકેશન જાહેર થયું છે। ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે। હિન્દુ શીખ જૈન ખ્રિસ્તી બૌદ્ધ સમુદાયના લોકોનો સમાવેશ આ CAAમાં થાય છે। પારસી ધર્મના શરણાર્થીઓને પણ નાગરિકતા મળશે। CAA ને લઈને મહત્વના સમાચાર। ભારતના પાડોશી દેશો મુસ્લિમ છે। અફઘાનિસ્તાન પાકિસ્તાનમાં મુસ્લિમો બહુમતીમાં છે। કેન્દ્ર સરકારે તેને લઈને આ મહત્વનું નોટિફિકેશન જાહેર કર્યું છે। બાંગ્લાદેશમાં મુસ્લિમ પર અત્યાચાર નથી। ઇસ્લામ ધર્મ પાળનાર પર અત્યાચાર નથી અને જે તમામ લોકોનો સમાવેશ આ CAAમાં કરવામાં આવ્યો છે। નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર પાસે રહેશે। આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। હિન્દુ શીખ બૌદ્ધ ધર્મના શરણાર્થીઓને નાગરિકતા મળશે। જૈન ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને પણ નાગરિકતા મળશે। આ મહત્વના સમાચાર। 31 ડિસેમ્બર 2014 પહેલા આવેલા લોકોને નાગરિકતા મળશે। CAA ને લઈને આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગૃહ મંત્રાલય દ્વારા મહત્વનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે।